છે ત્યારે વોટ માટે દરેક પાર્ટીના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ મેદાને ઉતર્યા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ચારે બાજુ જમ્યો છે। વોટ માટે લોકોને રીઝવવા દરેક પાર્ટીના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ મેદાને ઉતર્યા છે। જાહેર સભાથી લઈ કાર્યાલયના ઉદ્ઘાટનનો ડોર ટુ ડોર પ્રચાર માટે ફૂલ તૈયારીઓ, જેમાં કેરા ભાજપ સીટના તાલુકા પંચાયતના ઉમેદવાર કમલેશભાઈ કાનાભાઈ રબારી તેમજ જિલ્લા પંચાયતના ઉમેદવાર રાજેશભાઈ રામજી ચાવડા તેમજ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના વરદ હસ્તે કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું, જેમાં રાજકીય આગેવાનો તેમજ ગામ લોકો હાજર રહ્યા હતા। ત્યારબાદ RSS ચોક ખાતે જાહેર સભાનું આયોજન કરાયું હતું, જેમાં વિકાસને મત આપવા માટે લોકોને અપીલ કરી હતી, સાથે ભ્રષ્ટાચારને લઈ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા। રિપોર્ટ બાય રવિલાલ હિરાણી, કેરા। તું ક્યાં કમાવા ગયો હતો? તારી પાસે અબજો કરોડ રૂપિયાની મિલકત ક્યાંથી આવી? જો ક્યાં કમાવા ગયો છો? ઇટલીમાં નથી ત્યાં, ઇટલીથી કાંઈ લઈ નથી આવી જાયજામાં, લઈ આવી ગયો તો લઈ જાય એમાંય વાંધો નથી। ઇટલીથી ખાલી હાથે આવ્યા છે, એ બધું અહીંનું જ છે સાહેબ। આ સ્થિતિ છે અને તમે આ સમયમાં, આ તો ગોલ્ડન પીરિયડ છે સાહેબ, આખી દુનિયા ભારત પાછળ ચાલે છે। એક સમય તો તમે NRIને કોઈને પૂછજો તો ખરા કે આજથી 30-40 વર્ષ પહેલાં આપણી શું પ્રતિષ્ઠા હતી દુનિયામાં અને આજે શું પ્રતિષ્ઠા છે। તમે સાહેબ, રશિયા અને યુક્રેનનું યુદ્ધ થાય અને એ યુદ્ધમાં કદાચ કોઈ વ્યક્તિ નીકળે રસ્તામાં, અહીંથી રસ્તો છે એમ, અને માની લો કે ભારતીય ધ્વજ ફરકાવે તો એ રસ્તો, એ આક્રમણ બંધ થઈ જાય, કોઈ પણ સેના હોય, રશિયાની હોય કે યુક્રેનની હોય। આ નાની સોની વાત નથી, આ ગૌરવ કંઈ એમને મળતું નથી સાહેબ। એના માટે ખૂબ તપ કર્યું હશે, ખૂબ સાધના કરી હશે, ખૂબ મહેનત કરી હશે સાહેબ। એ મહેનત કરનાર વ્યક્તિની મહેનતને 1 મિનિટમાં પણ પાણીમાં ફેરવી નાખવાનું આપણને કોઈ અધિકાર નથી સાહેબ, કોઈ અધિકાર નથી, કોઈને પણ અધિકાર નથી।